તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। અણધાર્યા વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના ઊભા પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની આખી સિઝન બગડી ગઈ છે। ખેડૂતોની આ કફોડી હાલત બાદ આમ આદમી પાર્ટીએ આ મુદ્દે સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે। આપના કર્મચારીઓએ તાલુકા મામલતદાર કચેરીએ પહોંચીને ખેડૂતોની રજૂઆત કરી છે કે તેમની મુખ્ય માંગ એ છે કે સરકાર તાત્કાલિક પાકનું સર્વેક્ષણ શરૂ કરવું જોઈએ અને અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવું જોઈએ, જેથી ખેડૂતો આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે। હાલમાં મોરવા હડફ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને 2-3 દિવસથી ફૂલ વરસાદ પડવાથી જે અમારા ખેડૂતોએ જ્યારે ડાંગરનો પાક અને અન્ય પાકોની ખેતી કરી હતી, એ ખેતી કરવાથી પાકની જ્યારે તૈયારી થઈ ગઈ ત્યારે જ આ વરસાદ પડવાના કારણે ડાંગરના પાક અને અન્ય પાકોની અંદર ઘણું નુકસાન થયું છે અને આ નુકસાન થવાથી અમારા તમામ મોરવા હડફ તાલુકાના ગામડેના ખેડૂતોની એવી કફોડી હાલત થઈ છે કે માથે હાથ મૂકીને રડવાનો એમને વારો આવ્યો છે, એવી પોઝિશન થઈ છે। માટે અમે આજ રોજ આમ આદમી પાર્ટી મોરવા હડફ તાલુકા તરફથી રજૂઆત કરવા માટે મામલતદાર સાહેબને આવ્યા હતા અને સાહેબને એવી રજૂઆત અમે કરી છે કે સાહેબ, અમારા દરેક ગામની અંદર સર્વે કરી અને અમારા ખેડૂતોને સર્વે કરીને જે સહાય મળે એ સહાય મળવા પાત્ર મળે એવી અમે આશાઓ સાથે અહીંયા મામલતદાર સાહેબને રજૂઆત કરી છે। રમણભાઈ જી બારિયા। અમે આજરોજ મોરવા હડફ તાલુકામાંથી મામલતદાર ઓફિસરીને મામલતદાર સાહેબને જાણ કરવા માટે આવ્યા કે કમોસમી વરસાદને લીધે અમારા ડાંગરના પાક તૈયાર થયેલો પાક નુકસાન થયું છે, તેમજ અન્ય પાકોને પણ ઘણું બધું નુકસાન થયું છે। એ ખેડૂતો બિચારા માથે હાથ મૂકીને રડવા જેવી પરિસ્થિતિ થઈ છે, જેને અમે સરકારશ્રીને રજૂઆત કરીએ અને સાહેબના આવેદનપત્રથી આપના માધ્યમથી પણ જાણ કરવા માગીએ છીએ કે આનો સર્વે કરે અને ખેડૂતોને કંઈક ને કંઈક અંશે લાભ થાય તો અમારા ખેડૂત પ્રત્યે માંગણી અમારી છે, એ માટે રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા। બારિયા ગણપતસિંહ બાબુભાઈ મોરવા હડફ, આમ આદમી પાર્ટી કિસાન સર પ્રમુખ।